નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી માર્ગ અને પુલના અભાવે માનવતા શરમાય તેવી ગંભીર તસવીરો સામે આવી છે. કવાંટ તાલુકાના મોટી સાંકળથી રામી ડેમ તરફ જતો માર્ગ સતત ચોથા વર્ષે પણ ધોવાઈ જતા સ્થાનિકો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. કવાંટ તાલુકામાં પડેલા વાદળ ફાટ જેવા મુશળધાર વરસાદના કારણે રામી ડેમ તરફ જતો મુખ્ય માર્ગ અને કોઝવે વ્યાપક પ્રમાણમાં ધોવાઈ ગયો છે. માર્ગ તૂટી જવાથી ગામનો સંપર્ક પણ કપાઈ ગયો છે. આ કટોકટી વચ્ચે એક પ્રસૂતા મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હોવાથી આરોગ્ય કર્મચારીઓ અને ગ્રામજનોએ મહિલાને ઝૂલીમાં બેસાડીને 2 કિલોમીટર સુધી જોખમી રસ્તે પગપાળા ચાલવાની ફરજ પડી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવાએ તુરંત જ તૂટેલા પુલ અને રસ્તાની મુલાકાત લીધી હતી. કાલે જે ઘટના અહીંયા ખંડીબારા જવાનો જે રસ્તો છે રામી ડેમનો, આ રસ્તો જે છે વર્ષોથી આનો પ્રશ્ન છે. વ્યવસ્થિત રોડ નથી અહીંયા બનતા. જ્યારે દેખો પુરાણ કરીને આનું તંત્ર ખાલી સમાધાન કરી દે છે. કાલે જેવી રીતે ઘટના થઈ, વાદળ ફાટ્યા, વરસાદ આટલી થઈ, પાછું આ રોડ જે રામી ડેમનું છે ધોવાઈ ગયું છે. હમણાં થોડા એક કલાક પહેલા એક પ્રેગ્નન્ટ લેડી જે ડિલિવરી કરીને આવી એને ખોડામાં લઈને ગયા. તો હું સરકારને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમે આ જે અવર જવરનું રોજનો રસ્તો છે એને તાત્કાલિક તમે એક પુલ મંજૂર કરો, ના કે કોઝવેલ કે ખાલી પુરાણ કરો. આ રામી ડેમ ઓવરફ્લો થઈ ગઈ છે. એનું આખું જે પાણી છે અહીંયાથી જ નીકળે છે. આ એની રામી ડેમની જ નદી છે. તો આ જોખમી છે. રાત એકદમથી કોઈ બાઢ આવી અને રાતે કોઈ વહી ગયું તો એનો જવાબદાર કોણ રહેશે? આ બહુ ગંભીર રોડ છે. એટલે આ તંત્ર ગંભીરતાથી આને પુલ તાત્કાલિક આનું નિર્માણ કરીને બનાવે. અત્રે ઉલ્લેખનીય છે કે રાધિકા રાઠવાએ સરકાર પાસે અહીં માત્ર કોઝવે અને પુરાણ કરવાને બદલે તાત્કાલિક કાયમી મોટો પુલ મંજૂર કરવાની ઉગ્ર માંગ કરી છે. સ્થાનિકોની સમસ્યાને લઈને હવે આ સરકાર માંગને ક્યારે સ્વીકારે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.